જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધું? બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારું એસપીસીનું પેપર બહુ જ મસ્ત ગયું હશે. એસપીસીનું પેપર સોલ્યુશન જોવાના છે. આજે તમારી માટે ઇકોમાં ખાસ કરીને ઘણું બધું લાવવાનું છું તમારી માટે, બરોબર છે. તમારા ચેપ્ટર નંબર 5 અને 6ની હું ટ્રીક લાવવાનો છું તમારા માટે. બીજી વસ્તુ તમારા માટે પુનરાવર્તન, છેલ્લા દિવસનું પુનરાવર્તન લાવવાનો છું, ઘણું બધું. અને એક ચેપ્ટર તમે ઇકોમાં ઇગ્નોર પણ કરી શકો છો. એ બધા વિડીયો આવવાના છે. બસ ખાલી મને જે છે ટાઈમ આપજો, હું એક કલાક અડધો કલાકમાં મૂકતો રહીશ. બીજી વસ્તુ, એસપીસીનું પેપર બહુ જ મસ્ત ગયું હશે. ઘણી બધી પત્રો અને આપણે બધું અપલોડ કરેલું, આઈએમપીસ ને રિવિઝન ને બધું અપલોડ કરેલું, અને એના હિસાબે તમને બેસ્ટ માર્ક્સ મળ્યા હશે, બરોબર છે. તો ચાલો પેપર સોલ્યુશન તરફ જઈએ. તો ચાલો. ઓકે, સો હવે આજનું પેપર જે છે એ તમારું જોઈને મને હવે કંઈ કહેવું નથી, તમારે જ મને કમેન્ટ કરવાની છે. બોસ, જેણે 75 માર્ક્સ ચેલેન્જ અને બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર, અને કંઈ નહીં તો છેલ્લે ગઈકાલનું ખાલી 35 મિનિટનું, ખાલી 35 પણ નહીં, 32 મિનિટનું રિવિઝન લેક્ચર પણ જોઈ લીધો હશે ને બોસ, એ નાચતો હશે આજે, બરાબર છે. તમારે બધાએ જો યાર, હવે આટલી મહેનત થાય છે, બરાબર, આ તરફથી, તો અહીંથી તમારે ખાલી છેલ્લે 5 વર્ષના જે બોર્ડના પેપર ખાલી કરીને ગયું છે ને, જે સવારે જ મેં અપલોડ કરેલા, એ માલ થઈ ગયો છે, હું તમને કહું છું, બરાબર છે. ચલો, તમારે મને કમેન્ટ કરવાની છે. જો હું મારા તરફથી બોલું એ મતલબ નથી, બરાબર. સામે તમે બોલશો તો મજા આવશે. થોડી ક્વોલિટીમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેજો યાર. તમારા જેવા કોઈ સ્ટુડન્ટે મને મોકલી છે, રાઈટ, પણ તમને ખબર છે તમારું પેપર કયું છે. બેંક સાથેના પતા, હવે કોણ કહેતું હતું મને કે પહેલો બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો નહીં ચાલે? બધું ચાલે બકા, બધું ચાલે. એક્સપિરિયન્સ બોલતા હોય. સીસીમાં પહેલો બીજો પ્રશ્ન જ કરવાનો, વધારે કરવાની જરૂર નથી. કયું આવે? આંકડા અને શબ્દોમાં, બરાબર છે. આજ સવાર પેપર મૂક્યું ને, એના સોલ્યુશનમાં 1 માર્ક્સમાં પૂછ્યો તો એસક્યુમાં. આ બેઠો સવાલ આ પણ અંદર હતો, મહાનગરપાલિકા, બરાબર. પછી જો હું આગળ વાત કરું, કર્મચારીઓની વ્યવસ્થા અંદર ઘડેલ આચારસંહિતા આવે તો પરિપત્ર આવશે. નેક્સ્ટ, વીમાધારક જે છે, વીમા કંપની અને ધારક વચ્ચે શું થાય? કરાર વ્યાખ્યા કરી હોય તો તમને આવડશે. આરટીજીએસ અને નું પૂરું નામ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. 11માનું BA, 12માનું SP, બધું એક. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને? પ્રેક્ષકો. અને આ બધું એમસીક્યુઝમાં છે, બધું છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરમાં છે, કાં તો પછી એમસીક્યુમાં છે પહેલા પ્રશ્નમાં. તમને ખબર છે જો આપણા ચેનલના સબસ્ક્રાઈબર છો તો. શરૂઆતથી જ લત બાતલ આ બધું હતું, છેલ્લામાં જ ગેરકાયદેસર આન્સર આવશે. આ બેઠો સવાલ 1 માસ આજ સવારના જ પેપરમાં સોલ્યુશન કરાયું હતું. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? તો શેર સોંપણી કહેવાય, બરાબર છે. આ મેં તમને કાલે રિવિઝન લેક્ચરમાં સમજાવ્યું હતું. શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત. 75 માર્ક્સ ચેલેન્જ. મને એક શબ્દ યાદ છે, મેં જે તમને એમસીક્યુ કીધેલા છે ને, એક શબ્દ. ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી નથી. આ મેં તમને ફાડીને કીધું હતું 75 માર્ક્સ ચેલેન્જ અને કાલના રિવિઝન લેક્ચરમાં, કે ફરજિયાત ફેરબદલી કરી દેજો. અને એમાંથી એક મોટો 3 માર્ક્સ 4 માર્ક્સમાં નીચે પૂછાય છે, એ પણ દેખાડું તમને. કંપનીના ફરજા અને વિસર્જનમાં થાય ડેર ડિબેન્ચર ધારકોને શું હોય છે? નાણાં મેળવવાનો હક સૌથી અગ્રિમ હોય છે, બરાબર છે. કંપની માટે દેવું છે એમ પણ એ. ઓકે, પછી વાત કરું, ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરે છે? ટ્રસ્ટીની. અને આ તમે ટ્રસ્ટ ડીડ તમે વાંચ્યો હશે, તમને આવડશે કાલનું રિવિઝન લેક્ચર. સંયુક્તમાં પ્રથમ વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર લખે છે? પ્રથમ વ્યક્તિ. આ સભ્યપદ તો આખું કીધું હતું, તો મેં તમને સભ્યપદમાં નથી, પ્રથમ વ્યક્તિઓના નામે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો કે ભાઈ, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. આ બધું મેં તમને કીધું હતું કે નહીં? કેટલા સંચાલકો હોવા જોઈએ? 2 અથવા 1/3 વાળું યાદ છે કે નહીં? ઓકે. કંપનીનું વ્યક્તિત્વ કાલના રિવિઝન લેક્ચરમાં કેટલું બધું સમજાયું હતું. ચલો, કંપનીનું વ્યક્તિત્વ કેવું છે ભાઈ? કૃત્રિમ છે. પછી કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે? શું કીધું હતું સભાપતિ? આ બેઠો ક્વેશ્ચન મેં કાલ રિવિઝન લેક્ચરમાં 75 માર્ક્સ ચેલેન્જમાં બેઠા ક્વેશ્ચન મેં તમને એમસીક્યુના કીધા છે. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો? 75 માર્ક્સ આ ચેલેન્જમાં 75% આવશે. જાહેર કંપનીમાં કેટલાને નહીં ખબર હોય, બરાબર છે. 75 માર્ક્સ હાર્ડ ચેલેન્જ શું છે? એક સિરીઝ છે જેમાં મેં તમને આઈએમપી આપ્યા હતા, એવું સમજો. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કીધું હતું કે નહીં કાલ? 7 ઓછામાં ઓછી. આંકડાઓ પૂછાશે તમને સંચાલકોમાં રિવિઝન લેક્ચરમાં. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ટ્રિબ્યુનલને જણાવે છે. ઓકે, ચલો, 20 પૂરા થયા. આરામથી હું તમને કહી શકું છું 17 તો આપણે મેં કાલ રિવિઝન લેક્ચર કીધો અને આજ સવારે પેપર મૂક્યું એમાંથી પૂછાયા છે. ચલો,
બાકી 3 તો તમને આવવું જોઈએ 9 વાગે. હું તમને ફોર્સ નથી કરતો કે આવો વ્યૂઝ માટે, બરાબર છે. આવવું હોય તો આવો, નહીં તો પછી હવે હું શું કરું, બરાબર છે. વીમો શેની સામે રક્ષણ મેળવવાની પ્રક્રિયા છે? ભૂતકાળમાં આવેલી, બરાબર છે, સંપત્તિઓ સામે આર્થિક રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. ઈ લર્નિંગ, ઈ ઉપરથી ઇન્ટરનેટ લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ, બરાબર છે, અને ઓનલાઈન લર્નિંગ, આ 3 નામ આવશે એમાં. રજૂઆત એટલે શું? હવે આ રજૂઆતવાળો ક્વેશ્ચન બહારનો હતો. આઈ અગ્રી, હું સ્વીકારું છું કે ભાઈ આ આપણા આઈએમપીમાંથી નહોતો, બરાબર છે. કેટલીક વસ્તુ શું આપણે સ્વીકારી લઈએ ને એ જ મોટી વાત છે, બરાબર છે. તો આ હું તમને કહીશ કે અચ્છા આ આપણા આઈએમપીમાંથી નહોતો. તો રજૂઆત એટલે શું? તો એનો આન્સર તમને કહી દઉં ખાલી એકવાર, કે મત, અભિગમ, અભિપ્રાય કે યોજના સામી વ્યક્તિ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની જે આવડત હોય એને આપણે રજૂઆત તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ તમારું આવશે રજૂઆત વિશે. ઓકે, ચાલો પછી આગળ જો હું વાત કરું તો શેર લિયન વિશે મેં તમને કીધું હતું, કરીએ જો શેર લિયનનો અર્થ, બરાબર. ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે? ડિપોઝિટરી પાસે ખોલવામાં આવે. ગીરો ડિબેન્ચર એટલે શું? ગીરવી મૂકી છે ડિબેન્ચર લેવાય, બધું મેં તમને કીધું હતું. આ તો કાલે જ સમજાવ્યું હતું વિદેશી વ્યક્તિ વિશે રિવિઝન લેક્ચરમાં. આન્સર આવશે વિદેશી વ્યક્તિ. પછી જો હું વાત કરું કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દત ક્યારે થાય? જ્યારે પ્રથમ સભા ભરાય ત્યારે થતી જે છે એની મુદ્દત પૂરી થતી હોય છે. ક્યારે થતી હોય છે? પ્રથમ મુદ્દત ક્યારે પૂર્ણ થાય? આ મેં તમને ખબર છે, હું તમને ખાલી પેજ નંબર પણ કહી દઉં ક્યાં આપેલું છે, એટલે શું તમને ક્લિયર થાય. ઓકે, એકવાર હું પેજ નંબર કહી દઉં. મેં તમને કાલે કઈ રીતે સમજાવ્યું હતું. પેજ નંબર 128 ખોલો, એમાં તમને ઉપર જોવા મળશે પહેલી લીટી, કંપનીના પ્રથમ સંચાલકની મુદ્દતની નિમણૂક પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂર્ણ થાય. તો પ્રથમ સામાન્ય સભા તમારો આન્સર આવશે. કાર્યસૂચિનો અર્થ યાર કે ભાઈ સભામાં જે કાર્ય જે કરવાનો હોય એની યાદી, બરાબર છે. પછી લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? કાલે મેં તમને શું કીધું હતું, યાદ કરો મારા વર્ડ્સ, કે મને એવું ખાસ લાગી રહ્યું છે કે જે સ્વૈચ્છિક વિસર્જન છે એમાંથી કોઈ એકની વિધિ પૂછાશે, બરાબર છે. હવે આમાં તો આ તો થઈ ગયું 1 માર્ક્સનો સવાલ છે. ચલો આનો આન્સર શું આવશે? 3 વ્યક્તિઓ આવશે. એક તો મેનેજર, પછી એમડી અને પછી સંચાલક મંડળ એટલે કે બીઓડી. આ 3નું જે છે તમારો અંત આવે સત્તાનો, બરાબર છે. એ મેં તમને કીધું હતું કે સ્વૈચ્છિક વિસર્જન એક વિધિ તમને પૂછાય છે, બરાબર છે. કેટલા આઈએમપી છે યાર. ચલો એનીવેઝ લેટ્સ ગો નેક્સ્ટ. બેંકમાં લખવામાં આવતા વિનંતી પત્રોમાં કયા વિનંતી પત્રો? 75 માર્ક્સ ચેલેન્જ. કઈ સંસ્થાઓને સ્થાનિક સંચાવ પણ શું સમજાવ્યું હતું? પણ કાલના જ લેક્ચરમાં 75 માર્ક્સ ચેલેન્જમાં પણમાં શું આવશે? તો જો પેજ નંબર તમે 27 ખોલશો ચોપડીમાં તો તમને મળી જશે બીજી લીટીમાં નીચે કે ભાઈ બિન સંસ્કારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા રાહત દરે સેવા આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને પણ સ્થાનિક સંસ્થાઓ ગણાવી શકાય, બરાબર છે. શું? સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ. અચ્છા હા, ઓકે, આ તમે લખ્યું છે તો તમે સાચું પડશો. બીજું એક કઈ રીતે કે તમે ખાલી એટલું લખ્યું છે કે ભાઈ પહેલી લીટી સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે કે શું આ છે આન્સર અમારે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ સ્થાનિક સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી સ્થાનિક સ્વરાજ્ય તમારે લખવાનું હોય છે, બરાબર છે. અને તમે કાં તો એવું લખ્યું છે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સ્થાનિક સંસ્થાઓ ઓળખી શકાય. તો હવે આ તો બોર્ડવાળા ઉપર ડિપેન્ડ કરે શું જવાબ આવે છે, બટ મેં તમને કહી દીધું. ઓકે, કઈ રીતે આ બધું મેં તમને 75 માર્ક્સ ચેલેન્જમાં સમજાવેલું છે. ઓકે, ચલો પછી જો હું વાત કરું તો અપકર્ષ અંગેના સંજોગો કોઈપણ ચાલ લખી દેવાના. ગેરકાયદેસર શેર વેચણી એટલે શું સમજાવેલું. તફાવત કીધો હતો, તફાવત ઉપરથી લખ્યો છે. શેર સોંપણીના સંજોગો, શેર સોંપણી ઉપર પૂછાય આ એના સંજોગો, બરાબર છે. આ આપણા આઈએમપીમાં નતો, આઈ અગ્રીડ પણ ઓપ્શનમાં નીકળી શકે છે. અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, બરાબર છે, કે અડધું શેરમાં ઇક્વિટીમાં અને અડધું જે છે એમના પૈસા પાછા મળે. રૂપાંતર પાત્ર ડિબેન્ચર કઈ રીતે સભ્ય બને? કાલે જ કીધું હતું ડિબેન્ચર આખું કરી જો કઈ રીતે કે જ્યારે એના ઇક્વિટી શેર મળી જાય ને ત્યારે એ સભ્ય બની જાય. સંચાલકોની જવાબદારી કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. દીવાની, ફોજદારી. એના વિશે ડિટેલ નહોતું કીધું પણ આટલી તો ખબર હોવી જ જોઈએ કે જવાબદારીઓ 2 હતી, દીવાની, ફોજદારી, જે મેં નથી કરી. સભા નોંધમાં કઈ આ તો આખી સભાનો તો આખું કીધું હતું આઈએમપી વિશે. મને તો એવું લાગે છે કે આ ને મતલબ પહેલેથી આપણે કાઢી દીધું હતું પેપર. ચલો ફરજિયાત વિસર્જન આવ્યું. ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય અને ન્યાયી કારણો સમજાવો. કોઈ પણ 2. ફરજિયાત વિસર્જનની પ્રક્રિયા યોગ્ય અને ન્યાયી કારણો. આઈ હોપ તમને કરીને આવ્યા છો. શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. અચ્છા, આ મેં તમને સેક્રેટરીની ફરજો કેમ ના પાડી હતી? આના કારણે આખા પેપરમાં ખાલી એક જ સેક્રેટરીની ફરજ છે, એટલે એ તમે કાઢી શકો, બરાબર છે, ઓપ્શનમાં કાઢી શકો. ચલો શેરના કાયદાકીય હસ્તાંતરણ
આયુ કાયદાકીય હસ્તાંતરણના સંજોગો શું કીધું હતું? વિધિ અને સંજોગો બંને કરી જજો. પૂછાયું? ચલો ગયા વખતે વિધિ પૂછાઈ હતી, આ વખતે સંજોગો પૂછાઈ લીધા. ચલો શેર એન્ડ ડિબેન્ચરનો તો કાલે જ કીધું હતું ને રિવિઝન લેક્ચરમાં કે કાલના લેક્ચરમાં હોઈ શકે ને મેં એવું પણ કીધું હતું કે એકાઉન્ટમાં પૂછ્યું હતું તો મે બી આમાં ના પૂછે પણ કરીને જવાનું. બરાબર છે. એકાઉન્ટમાં પણ આ સવાલ અને આમાં પણ આ સવાલ. કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે? ટ્રીક આપી હતી ભાઈ કાલે રિવિઝનના લેક્ચરમાં, કઈ રીતે યાદ રાખવું. ઓકે. સંચાલકની લાયકાતો એટલે શું? આ આપણા આઈએમપીમાં નહોતો, આઈ અગ્રી. ફરજો આપણા આઈએમપીમાં નથી, આ 2 સવાલ આપણા આઈએમપીમાં નહોતા. કંપની સભાના વિવિધ પ્રકારો જોઈ લેજો. 75 માર્ક્સ ચેલેન્જ આજો. અચ્છા, કાલે રિવિઝન લેક્ચરમાં લાઈવમાં જ તમને ખબર છે શું? લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. મને લાગે છે કે આ સ્વૈચ્છિક વિસર્જનની વિધિ તમને પૂછી લે. લેણદારો દ્વારા પૂછે કે પછી જાતે ઓનર દ્વારા પૂછે, પણ એક પૂછશે મને એવું લાગે છે. કીધું હતું. ચલો સેક્શન ઈ, ઈમેલ લખવાનું છે. આઈ હોપ તમે પત્રોવાળો વિડીયોમાં ફોર્મેટ જોઈ લીધો હશે. આ તો મેં કેટલી વાર રિવિઝન લેક્ચર 75 માર્ક્સ ચેલેન્જ, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર, શું બાકી હતું યાર? શેર હપ્તાને મંગાવવાની વિધિ બધું સમજાયેલું હતું. કેટલી વાર આ સવાલ રિપીટ કરેલો છે મેં તમારા સામે. સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલીનો તફાવત આઈ હોપ તમને આવડ્યો હશે. આપણે સમજાવ્યું હતું. સભ્યપદના અંતના સંજોગો, આ તો આખું ચેપ્ટર કીધું હતું, આમાં તો માર્ક્સ કપાવવા જોઈએ. આ મેં તમને જે છે નિમણૂક અંગેની જોગવાઈઓ જે છે સમજાવી હતી, કીધું હતું કે આખું કરીને જાઓ. બરાબર છે. આઈ હોપ તમે કરીને આવ્યા છો, પણ આ થોડો મોટો હતો તો મારા હિસાબે તો ઇગ્નોર જ કરવો જોઈએ. અને આ તફાવત મેં તમને સમજાવ્યો હતો કે ભાઈ જે છે ડિટેલ કરી જાઓ કાં તો તફાવત કરી જાઓ, એક વસ્તુ કરી જાઓ તો તમને આવડી જશે. અને આના ઉપરથી જ જે આગળ એક MCQ 75% વાળો આવ્યો એ તમને આવડ્યો હશે. ચલો છેલ્લે પત્રો છે. પત્રો તો હું કંઈ હવે આનું તો સોલ્યુશન હોય નહીં. પત્રોવાળો વિડીયો જોયો ભાઈ? ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે, સમજાવ્યું હતું. એકમાં ખોવાઈ ગયું હતો, કેવા શબ્દો લખવા, પ્રશંસનીય કામગીરી બિરદાવતો. અને આ તો મેં તમને બેઠો કીધો હતો, કયો ભાઈ? જાહેર માર્ગો પર લારી ગળાનું તબાન. બરાબર છે. સમજાવ્યું હતું એમાં જ પત્રોવાળો વિડીયો. બદલી કરતો આદેશ, પછી જે છે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ, પછી પોલિસી ખરીદવા માંગે છે, આમાં સંદર્ભ ના લખવાની પણ ના પાડી હતી કે ભાઈ સંદર્ભ નહીં લખવાનો આમાં. પછી સ્વયં શિક્ષક દિનની આયોજન અંગે સમિતિ અહેવાલ. તમને સારું થયું સમિતિ અહેવાલ અને ખાલી અહેવાલ એ બંનેમાંથી, વ્યક્તિગત અહેવાલ આ બંનેમાંથી પૂછો, કોઈ ક્વેશ્ચન ના પૂછ્યો. રાઈટ? તો એકદમ ઇઝી. મને ક્યાંય આખા પેપરમાં કશું ઇઝી કશું અઘરું ના લાગ્યું. બધું આપણા આઈએમપી હું શ્યોરિટી કહી શકું છું. આ 3 વિડીયો 75 માર્ક્સ 60 ચેલેન્જ, 5 બોર્ડના પેપર 5 વર્ષના છેલ્લા જે આજ સવારે જ મૂકેલા હતા, અને છેલ્લું તમારું હતું કયું? 75 માર્ક્સ આવે 5 બોર્ડ, અને જે આપણે 9 વાગે લાઈવ કરીએ છીએ. મારા હિસાબે આની બહારનું કશું જ નથી પૂછેલું, કશું જ. 90+ આવશે જો તમે આટલું ખાલી કરીને ગયા. આ 90+. આઈ હોપ તમે સમજાઈ જશે. રાત્રે મળીશું. આજે ઇકો માટે ઘણા ખરા વિડીયો તમારા પેન્ડિંગ છે, ઘણા ખરા. ખાલી લાઇન ટુ લાઇન જોતા જજો, બહુ મજા આવશે. ઓકે ચલો તો રેડી થઈએ. બધું તમે ઇકોનું જોઈ લેજો. તો આ વિડીયોમાં તો કમેન્ટ કરી લેજો ભાઈ કેટલા આવશે. બરોબર છે. ચલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.